હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસનું ઇંગ્લિશ એસાઇનમેન્ટ ભણાવવાના છીએ, જેની અંદર છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. બહુ ઇઝી છે. આ ચિત્ર આવું કંઈક આપણને આપ્યું છે. બજારનું ચિત્ર છે. બજારનું ચિત્ર છે. કોઈ પણ તમે ચિત્ર વિશે લખો તો લખવાનું પહેલા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. જેનું ચિત્ર હોય એના માટે પહેલી લાઈન લખવાની ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. અને તો બજારનું ચિત્ર છે એટલે એને કહેવાય માર્કેટ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ. આ બજારનું ચિત્ર છે. There are clothes shops. There એટલે કે ત્યાં આગળ clothes shops એટલે કે કપડાની દુકાન છે. Fruit store એટલે કે ફળોની દુકાન છે. And a medical store in the market. અને મેડિકલની દુકાન પણ માર્કેટમાં છે. The hawkers are standing with their carts. Hawkers એટલે કે ફેરિયાઓ, વેપારીઓ. Are standing એટલે કે ઊભા છે. With their carts એટલે કે તેમની બધી દુકાન લઈને અથવા તેમની જે દુકાનો છે દુકાન ખોલીને ઊભા છે. કાર્ટ્સ એટલે તો એમ થાય કે જે બળદગાડુની પાછળ જે માલ સામાન મૂકેલો હોય એને કાર્ટ્સ કહેવામાં આવે, પણ અહીંયા આગળ દુકાન જેવું છે. હોકર ઇઝ સેલિંગ ટોયસ. હોકર એટલે કે એક વેપારી છે. ઇઝ સેલિંગ એટલે કે વેચી રહ્યો છે. ટોયસ એટલે કે રમકડા. જો આ રમકડા વેચી રહ્યો છે ને, હા વેચી રહ્યો છે. હી હેઝ અ ટોય ટ્રેન. તેની પાસે ટોય ટ્રેન એટલે કે એક રમકડાની ટ્રેન છે, હે ને. અ બોલ એક બોલ છે. અ કાર એક ગાડી છે. અ ડોલ એટલે કે ઢીંગલી પણ છે. એન્ડ મેની અધર ટોયસ અને બીજા ઘણા બધા રમકડા પણ છે. ધ ટ્રાફિક પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલિંગ ધ ટ્રાફિક. ધ ટ્રાફિક પોલીસમેન એટલે કે ટ્રાફિક વાળા પોલીસવાળા ભાઈ ઇઝ સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહ્યા છે. એન્ડ કંટ્રોલિંગ એટલે કે દેખભાળ રાખી રહ્યા છે. અને કોની? ધ ટ્રાફિક એટલે કે ટ્રાફિકની. અ ફ્યુ કાઉસ કેટલી જે ગાય છે. આર સ્ટેન્ડિંગ એટલે કે ઊભી છે. ઇન ધ મિડલ ઓફ ધ રોડ રસ્તાની બરોબર વચ્ચે ઊભી છે. બેગર્સ આર બેગિંગ ફોર આર્મ્સ. બેગર્સ આર બેગિંગ ફોર આર્મ્સ એટલે કે જે ગરીબ છે, જે ભિખારી છે, એ શું કરી રહ્યો છે? ભીખ માગી રહ્યો છે. ધેર ઇઝ અ ક્લોક ટાવર ઇન ધ માર્કેટ. ધેર એટલે કે ત્યાં આગળ, ઇઝ એટલે કે છે, અ ક્લોક ટાવર એક ક્લોક ટાવર છે, ઘડિયાળનું ટાવર છે. ઇન ધ માર્કેટ એટલે કે માર્કેટની અંદર. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.